હવે રોજ બધાય આવે પહ ભરાવા, કાંઠિયાવાડમાં પહ ભરાવે એટલે શ્રીફળ અને જે ગિફ્ટ આપી હોય ને બેનો દીકરીઓને. ગામમાં પહેલાં એવું હતું કે કોઈ પણની દીકરીના લગ્ન થાય ને એટલે પહ ભરાવા આવે અને જે લોકોને કરવું હોય એ બધું દીકરીને ખોળામાં દે ને ચાંદલો કરે અને પછી પતાસા લઈને ઘરે જાય. એટલે કરમઠીબાઈને બેસાડ્યા બાજોઠ ઉપર. मेरे ठाकुर को लाओ, अब तो मेरा ब्याह हो गयो, मैं अकेली थोड़ी बैठी हूँ, मेरे ठाकुर को लाओ. માં કે બાળક છે ને સમજી જશે. પછી જે કોઈ આવે ને એટલે કે અહીંયા બાજોઠ ઉપર ચાંદલો કરીને મૂકી દો. હવે આવતીકાલે તેડવા આવવાના હતા અને આજે કરમઠી બાએ કીધું મેં તો નહીં જાઉંગી, નહીં જાઉંગી, નહીં જાઉંગી. આપણે હોળીના રસિયામાં આવે છે, મેં તો ના જાઉં સસુરાલ સખેરી ફાગુન મેં. પછી ઠાકોરજીનું નામ પડ્યું એટલે કે મેં તો જાઉંગી સસુરાલ સખેરી ફાગુન મેં. હવે રાતના માએ કીધું અહીંયા બરાબર તેલ નાખી દઉં, તને સમજાવું, ત્યાં કોઈ કાંઈ બોલે તારે સામું નહીં બોલવાનું, મા બાપનું કોઈ કાંઈ કહે તો તારે નહીં કહેવાનું, ઘૂંઘટ તારે નહીં ઉઠાવવાનો. હવે તારા સાસુ સસરા તારા મા બાપ છે એમને એટલે ઓલી કરમઠીબાઈ આમ પાછળ વળીને કે કાકે સાથ બાત કર રહી હો માં તું, તારી સાથે મેરો તો દુલ્હો અંદર है, तू कौन के दूल्हे की बात करती हो. હવે 12 વાગે સૂતા ઠાકોરજી પાસે જઈને કહ્યું તમારે કાંઈ કરવું છે, હું તમને છોડીને ક્યાંય જવાની નથી, મારા લગ્ન વિવાહ તમારી સાથે થઈ ગયા છે. રાતના બધું બારણા બંધ કરીને માં સૂતા, કઈ રસ્તો ન મળ્યો. એમને ત્યાં એક સંત આવ્યા હતા અઠવાડિયા પહેલાં આશીર્વાદ દેવા. ત્યારે કરમઠીબાએ પૂછ્યું હતું વૃંદાવન कौन सी दिशा में आयो, તો એ સંતે કહ્યું તું પૂર્વ દિશામાં. તો એણે જોયું કે અહીંથી પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ. તો બધા જે દાગીના પહેરાવ્યા હતા, સવારે જવાનું હતું ને વળાવવાની હતી, તો સોનાના બાજુબંધને બધું કાઢીને એક પોટકું વાળી અને ઉંબરામાં મૂકી દીધું. ફક્ત ચણિયા ચોળીને ચુંદડી પહેરી, બંસી બટસો બત નહીં, નંદ ગાંવ સો ગાંવ, વૃંદાવન સો વન નહીં, કૃષ્ણ નામ સો નામ. વ્રજ હે સમુદ્ર, વ્રજ હે સમુદ્ર, मथुरा कमल, मथुरा कमल, मकरंद सब गोपी जन, जिनको चखने के लिए आवे गोकुल चंद. પૂર્વ દિશા તરફ ઉકાળા પગે દોડ્યા, પાછળ વાળીને જોયું નહીં. હવે સવાર પડી એટલે સમાચાર આવ્યા કે હવે એક ગાંવ દૂર છે. એટલે અહીંયા તો બધી તૈયારી થવા માંડી. માં કે આને જવાનું છે, હજી હોતી છે. બાપા કે આજનો દી ભલે ને સૂઈ રહે, કાલથી તો એને કોઈ સુવા નહીં દે, તમે એને ઉઠાડતા નહીં. હવે આજે જ દીકરી છે, કાલ તો એ વહુ બની જવાની છે, એના દીકરીને આ બધા અધિકાર પૂરા થઈ જશે. મોડું થયું ને બધાની અવર જવર થઈ ને માં ઉઠાડવા ગયા તો ત્યાં કોઈ હતું, ખૂબ સોયતું. ત્યાં ઓલું એક ગાંવ દૂર હતા, આવી ગયા, બધાને બોલાવ્યા ને સામયું કર્યું ને ચા પાણી ને નાસ્તો ને. આ તો કુલગુરુનું ઘર હતું. હવે ચારે બાજુ પછી બપોરે જમવાનું થયું એટલે સાસુએ નણંદે કીધું અમારી બહુ કો હમારે સાથ બિઠાવો. ત્યારે રાજાને કેવડાવ્યું કે આવું થયું છે,
ત્યારે રાજાએ આવીને કહ્યું કે બિટિયાની તબિયત નહોતી બરાબર, ક્યાં ગઈ છે અમે શોધીએ છીએ, સાંજ સુધી રાહ જુઓ. અને સૈનિકોને મોકલ્યા કે આવી દેખાવડીને, આવા વાળને, આવી રૂપાડીને, આવા ચણિયા ચોળીને, આવી ચૂંદડીને. ત્યાં તો ઓલી અડધે પહોંચી ગઈ. મળવું તું કોને? શ્યામ સુંદરને. જાવું તું ક્યાં? વૃંદાવન. તો પગમાં જોર કોણ આપે? ત્યારે લૌકિક પગ ન રહી, અલૌકિક બની જાય મારવાલા. હવે એને તબડક તબડક અવાજ સાંભળો. કોણે? કર્મઠી બાઈએ. એ સમજી ગઈ કે હવે પકડાઈ જઈશ. હવે આ પ્રસંગની પરાકાષ્ઠા આપણે પૂરું કરવું છે. હવે ટૂંકમાં 5:30 થવા આવ્યા છે. રાજસ્થાનમાં ઊંટ બહુ હોય. તે એક ઊંટ મરી ગયું હતું, તો બધા પશુ પક્ષીઓએ એની અંદરથી લોચા બધું કાઢીને ખાઈ ગયું હતું. એટલે આખું કંકાલ બની ગયું હતું. એટલે ઓલી મોટી ફાંદ હોય ને પાણીની, એમાંથી બધું ખાઈ ગયા હતા, તો કંકાલ બની ગયું હતું આટલું મોટું. હવે કર્મઠી બાએ જોયું કે હવે પકડાઈ જાય તો શ્યામ સુંદર નહીં મળે. એ ઊંટની કંકાલમાં બેસી ગયા. સમજાયું બધાને? આ પરાકાષ્ઠા. 2 દિવસ બેઠા રહ્યા. કેવી ગંધ મારે. અને 2 દિવસ પછી રાજાએ જાહેર કર્યું કે કર્મઠી બાઈ મળ્યા નથી, અમે હારી ગયા છે. કર્મઠી બાઈ કે મારા શ્યામ સુંદર જીતી ગયા અને પહોંચી ગયા. બધા સંતોએ પૂછ્યું કે તને વાસના આવી, તું ગભરાઈ ન ગઈ? આટલું મોટું જંગલ. એ કે સંસારની દુર્ગંધ જેને લેવી હોય ને એ કે ત્યારે મારે મારા પ્રભુની સુગંધ લેવી હતી ને, એટલે મને આની ગંધ આવી. એવા કર્મઠી બાઈ. હજી વાત તો ઘણી બધી લાંબી, પણ એ જ કે વૃંદાવન પહોંચી ગયા. મીરાબાઈએ વૃંદાવન પહોંચી ગયા. પછી એના પિતાશ્રીને બધાય ગયા મળવા કે તે આબરૂ કાઢી, આમ તેમ. એ કે પિતાજી, કૃષ્ણની થઈ જાય એની આબરૂ જાય કે વધે? આપણા ઘરે ઠાકોરજી પધારે તો સારું કહેવાય, ખોટું કહેવાય? તો એ ઘણાય મને એમ કે ઈલાબેન અમે નાના છીએ ને એટલે પછી બધા અમારી વાતું કરશે. મેં કીધું આપણે જુગાર રમવાનો જ, દારૂ પીવાનો જ. જો કળિયુગમાં છે ને ખોટી વસ્તુ કરશું તો કોઈને બીક નહીં લાગે. હમણાં 3 જણા ક્યાં ફરવા ગયા? જોર્જિયા. 13 જણા લેડીઝ, બધા કીટી પાર્ટીવાળા. એટલે મંદિરે એના સાસુ મને મળ્યા. મને કેવું કાલથી નહીં હોય હોય. એ કે મેં શું થયું? એ કે આ બધા જોર્જિયા. કીધું કોણ જાણે, વિયેટનામ. એ કે મેં તો લે તમારો દીકરો જ લઈ આવ્યો છે ગાડીમાં. હવે એ કે નવો ક્રેજ નીકળ્યો છે ઈલાબેન, એકલા જવાનું વરવીના. ત્યારે કોઈને એમ નથી થતું. અને ઠાકોરજી પુષ્કર હોય ત્યારે તમે એમ કહો કે લોકો અમને એમ કે સજી નાના છો. ઉપર જવાનું હોય ત્યારે ઉંમર જોવાય છે કે તમે નાના છો તો નહીં લઈ જાઓ? ગોકુળનાથજીએ કહ્યું છે 3 પનિયારી જાતી હતી. આગે વાલી કો જાને દો, પીછે વાલી કો જાને, બિચકી પકડ લ્યો. આગે વાલી એટલે બાળપણ, એમાં આપણે કાંઈ ન કરી શકીએ. વૃદ્ધાશ્રમ અત્યારે કરી શકીએ? ઘણું કરવું જ. પણ યુવાનીમાં અમે 2008માં પરિક્રમા કરી એવા દોડતા હતા ને, ત્યારે બધાય કહેતા હતા આ ઈલાબેનના પગમાં છે ને એ કે વ્હીલ બેસાડે, આને હાલતા જ નથી, આને દોડતા જ આવડે છે. હવે અત્યારે સમજ્યા? જેટલું થાય એટલું કરી લઈએ. પ્રભુને યુવાની ગોપીઓ કેવી હતી? પુરુષોત્તમ દાસ શેઠ કેમ ક્યારેય ઘરડા ના થયા, યુવાન રહ્યા? પ્રભુમાં તન્મય રહેતા હતા. અમારા રામને ગણાય કે
એ કે 2 કલાક આ કરો ને પછી આની પાછળ પાછું બધું બહુ કરવું પડે, રાઈટ કરવું પડે ને આ બધું ઘણું નહીં, 2-2.5 કલાક તો એમાં જાય. એ કે દાદા તમે થાકી નથી જતા? એ કે આમાં થાક ઉતરી જાય છે. તો જેટલું બને, જો આપણે છે ને ભૂખ લાગી હોય તો એમ ન કહીએ કે સવારે ખાશું, કહીએ છીએ મારા વાલા વહુને શું કહીએ, કાંઈ નહીં તારે જવું હોય જાનું, હું મારી ખીચડી કરી લઈશ પણ પેટમાં ભૂખ લાગી છે. સેલ હોય ને વહુ કહે ને કે મમ્મી તમને ગમે એવા ડ્રેસ છે, તો આપણે એમ કહીએ છીએ કે હવે કાંઈ આ વખતે નથી લેવા. આપણે શું કહીએ, હા આજે વહેલો સત્સંગ કરી લેશું, આપણે ડ્રેસ લેવા જ જવા છે. બધું ગમે છે, ઠાકોરજી પુષ્ટ કરાવવાનું કહીએ એટલે હમણાં નહીં, હમણાં નહીં તો ક્યારેય નહીં. તમે પ્રભુના ઘરમાં આવવા દો. પછી ઓલા મેં હમણાં 2 દી પહેલાં સત્સંગમાં કહ્યું હતું કે પ્રભુ આપણા ઘરે પધારે ને તો આપણે ઉત્સવ કરીએ ને, મનોરથ કરીએ ને, સામગ્રી ધરીએ ને, નંદ ઉત્સવ કરીએ. પણ પ્રભુ આપણને એના ઘરે બોલાવે તો સમજ્યા કે ન સમજ્યા? કા આ તો અન્યોન છે ને. આપણે પ્રભુને પધરાવ્યા, આટલા વૈષ્ણવ આવજો ને, નંદ ઉત્સવ ને, પ્રસાદ લેજો ને, કીચ ને, હીચ ને, મીચ ને, રાસ ગરબા ને. ઠાકોરજી કે અરે વાહ હું આવ્યા ને કેટલું ગયું, હવે મારે આને કેવું પડે ને કે હાલ મારા ઘરે. માતમ રોવા માંડે. પ્રભુ કે આવું કામ? આપણે કાંઈ તૈયારી નથી કરીને એટલે રડવું આવે છે. માર્ચ મહિનાની 31મે દરોડા પડવાની બીક કોને લાગે? સમજી ગયા ને? જેના ચોપડા બરાબર ન હોય ને કાળા, બાકી જે ધોળા છે ને ચોપડા બરાબર, એ તો નિરાતે 3 મણની તળાઈમાં હોઈ જાય કે તારે આવવું હોય તો આવ. આપણે બધાને આ દરોડો પડે ને યમરાજાનો ત્યારે એટલે જ મૂંઝાય છે. કાંઈ કર્યું? મેં તો નથી કર્યું, તમારું તમે જાણો. પણ સમજ્યા ત્યાંથી. ચલો ઘણું બધું કેવું છે પણ આપણે 11 રાહ જોવાની. કંઈ નહીં, મને એમ થાય કે વલ્લભ આપણને અહીંયા 15 દિવસે આટલો આનંદ કરાવે છે, પરમાનંદ કરાવે છે. આ જેટલા બધા આવ્યા છે ને એ બધાના હૃદયમાં ઠાકોરજી બિરાજે છે ને, એ બધાના ઠાકોરજી અહીંયા આવ્યા છે. કોઈના હૃદયમાં રાસ રમે છે, કોઈને અન્નકૂટ, કોઈ નવવિલાસ છે, કોઈ નૌકા વિહારમાં જ, કોઈ પનિહારી લીલામાં જ, કોઈ માખણ ચોરી લીલામાં જ, કોઈએ ગિરાજ ધારણ કર્યો છે, કોઈ હોળી રમે છે. આટલા બધા ઠાકોરજી વલ્લભ પાસે આવે તો વલ્લભભાઈ 11 આપણી રાહ જોવે કે નહીં મારા વાલા? આજે તમને કહું, સવારના મારા મિસ્ટર ઉઠ્યા જ નથી, સૂતા જ હતા. એમની તબિયત જરાય નથી સારી. એટલે મેં રીમાને કીધું પૂર્વી નહીં લઈ આવજે, કદાચ મેં કીધું અડધો કલાક વિડીયો ઉતારવો પડે તો તું ઉતારજે. અને ઓલા રસવાળાને અમે સવારે કહી દઈએ, કારણ કે 50-60 ગ્લાસ જોઈએ ને એટલે એને આપણે આગળથી કેવું પડે. તો મેં તારા કાકા નવણ કીધું તું, ફોન કર્યો તો કે નહીં આવે એમ. ત્યાં તો 3 વાગ્યામાં અમે 3:45 પ્રસાદ લીધો. ત્યાં તો મને કે હવે તું તૈયાર થા, હું તૈયાર થઈ જાઉં. અરે મારા દીકરાએ કહ્યું, નતો ગયો આજે. એ કે પપ્પા આજનો દી આરામ કરો. આકાશ હું વલ્લભ પાસે નહીં જાઉં ને તો મને સારું નહીં લાગે. અને જો પ્રભુ એક રૂપ અત્યારે એ ઢીલા જ છે, પણ બોલાવ્યા કોણે? વલ્લભ તો વલ્લભ જ છે. વલ્લભ થકી પડે સર્વ સેલો, વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. આશરો એક શ્રી વલ્લભા, દ્રઢ ચરણના કેરો. ઘણું બધું કેવું જ, પણ બાકી રાખીએ તો પાછા આવતી 11 જીવતા રાખે ને, નહીં કે હાલો ઈલાબેન. કાઠિયાવાડમાં બુધવારે દીકરીને વળાવે નહીં, અને કાંઈક એવું કામ હોય ને વળાવે ને તો બાજુવાળાને ત્યાં પસ્તાનું મૂકવાનું, બ્લાઉઝ કે સાડી મૂકી આવવાની. ખરું ખોટું? શું કામ? ફરી આવે. આપણે થોડું બાકી રાખીએ ફરી એને બોલાવવા જ પડે ને. બોલો વલ્લભા.
શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે सुरभि कुंड पे परमानंद दासी के द्वारा जमुना तापे कुंभन दासी के बीजू कदम अप्सरा मानसी गंग रुद्र व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી દ્રઢઈના ચરણ હેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો साधना और नहीं आकली में जासु होय निवेरु सूर्य का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरो દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના ખેર શ્રી વલ્લભ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને મોહિની એકાદશીના જાજા કરીને જય શ્રી કૃષ્ણ.